વડોદરામાં માનવ સર્જિત પૂરની ભયાનક તારાજી આર્થિક સહાયના ફાફા આર્થિક સહાયમાં વાલા દવલાની નીતિ સાથે જ હજારો લોકોને સહાય નથી મળી કેશડોલ ચૂકવવા અને રિફાઇનરીમાં માનવ સર્જિત બ્લાસ્ટ અને આગમાં શું પગલાં લીધા એ સંદર્ભમાં વડોદરા કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી। આપ જાણો છો કે ગત 24 જુલાઈ અને 26-27 ઓગસ્ટના રોજ વડોદરા શહેરમાં ભયાનક પૂરે ખૂબ મોટી તારાજી કરી। આપ જાણો છો કે આ કલેક્ટર ઓફિસની બહાર સુધી લગભગ 3-3 ફૂટ પાણી હતા। વડોદરા શહેરમાં ગરીબ મધ્યમ વર્ગ તવંગર તમામ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું। સરકાર દ્વારા ખૂબ મોટી જાહેરાતો કરવામાં આવી કે પૂરના જે લોકોને આર્થિક રીતે નુકસાન થયું છે એમને કેશડોલ જે તે સમયે આપવાની હોય સાથે વળતર આપવામાં આવશે। આ બાબતે વારંવાર અમે રજૂઆતો કરી હતી, પરંતુ વડોદરા શહેરમાં જે કેશડોલ અને જે વળતર આપવામાં આવ્યું છે એ ખરેખર તપાસનો વિષય છે। અત્યારે અમે શંકરનગરના તમામ રહીશો સાથે આવ્યા છે જે ભૂખી કાસ્ટની બાજુમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે રહે છે। એ લોકોની આખી જ મકાનો લગભગ 4 થી 5 દિવસ સતત ડૂબી ગયા હતા। એ લોકોએ બાજુની રોઝરી સ્કૂલની અંદર આશ્રય મેળવેલો, પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કેશડોલ કે એ પ્રકારના વળતર આપવામાં આવ્યું નથી। ઘણા દિવસથી અમે વારંવાર રજૂઆતો કરી હતી, પણ રજૂઆતોને ધ્યાનમાં લીધી નથી। સરકારે જે વાત કરી છે ખાલી દેખાવ પૂરતી છે અને આમાં વાલા દવલાની નીતિના ભાગરૂપે સરકારે અમુક વિસ્તારોની અંદર પૈસા આપીને કેશડોલ અને વળતરની વાત પડતી મૂકી છે। અને અમને તો એવું પણ જાણવા મળ્યું છે કે સરકારમાં કોઈ રજૂઆત કરવા જાય છે તો કહે છે કે અમારી પાસે કેશડોલના પૈસા નથી। તો આવી બધી વાહિયાત વાતો અને સામે ગરીબોને આ માનવ સર્જિત પૂર સામે જે નુકસાન થયું છે એ નુકસાનમાં વળતર માટેની આજે માંગણી સાથે અમે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જો આ પ્રકારે જો એમને કેશડોલ કે વળતર નહીં આપવામાં આવે તો અમે ચોક્કસથી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની તૈયારી સાથે અમે અહીંયા આવ્યા છીએ। છેલ્લા 15-20 દિવસમાં વડોદરામાં 2 મેજર એક્સિડન્ટ થયા। આઈઓસીએલ સાથે બેન્ઝિન ટેન્કમાં ફાયર લાગ્યું અને ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીમાં લાગ્યું। ઝાયડેક્સમાં બી 2 વ્યક્તિ આઈસીયુમાં ગયા, ઇન્જર્ડ થયા। 2 જણા રિફાઇનરીમાં જીવ ગુમાવ્યો। વડોદરા શહેરમાં લગભગ 75 મેજર એક્સિડન્ટ હઝાર્ડ યુનિટ્સ છે, જેનાથી ઓફસાઇટ એટલે કે એમના પ્લાન્ટની બહાર બી એની અસરો થઈ શકે। આટલી ગંભીર પરિસ્થિતિમાં હોવા છતાં આ જે 2 એક્સિડન્ટ થયા એની અમે અનેક રજૂઆતો કરી છે, પણ ક્યાંક ઇન્ડસ્ટ્રીઝને બચાવવાના પ્રયત્ન થતા એવું લાગે છે। હજી સુધી એમાં સચોટ કારણ નથી બહાર આવ્યા, કેમ આગ લાગી, એના જે રિપોર્ટ્સ આવવા જોઈએ બહાર નથી આવ્યા। આગ પછી જે રીતના ગુજરાત રિફાઇનરીમાં આખું ઇન્સિડન્ટને હેન્ડલ કર્યું, એમાં જે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન હતો એ પ્લાન ફર્સ્ટ ઓફ ઓલ તો તમામ સ્ટેક હોલ્ડર્સ પાસે અવેલેબલ નહોતો અને એને ઇમ્પ્લિમેન્ટેશનમાં બી અનેક જગ્યાએ ક્ષતિ રહી ગઈ છે। તો એનો બી એક્શન ટેકન રિપોર્ટ અને જે કામ થયું, આમ તો તમે મોક ડ્રિલ કરી, કાલે બી એક મોક ડ્રિલ કરી, પણ હકીકતમાં જ્યારે ઇન્સિડન્ટ્સ થાય છે ત્યારે ઓફસાઇટ હઝાર્ડ પ્લાન અવેલેબલ જ નથી હોતો। તો એને એક પબ્લિક ડોક્યુમેન્ટ તરીકે ઓનલાઈન મૂકવાની જ અમે ડિમાન્ડ કરી છે, કારણ કે જ્યાં સુધી લોકોને ખબર નહીં હોય એ કયા હઝાર્ડમાં અને કયા રિસ્કમાં જીવે છે ત્યાં સુધી એને પોતાના સ્વ બચાવ માટે મિટિગેશન માટે કંઈ કરી નહીં શકે। તો એક તો એ ડિમાન્ડ છે। રિપોર્ટ જે થયો, જે ઇન્સિડન્ટ થયા એના કારણ દર્શક નોટે, એની પછી શું એક્શન્સ લીધા, તમામ લાઇન ડિપાર્ટમેન્ટ્સને બી અમે આ બાબતે પત્ર લખ્યા છે, પણ હજી સુધી એ કોઈના રિપોર્ટ બહાર જાહેર નથી થયા। તો આ રિપોર્ટ જાહેર કરવાની વાત છે। જીપીસીબીએ જે કમ્પન્સેશન જાહેર કર્યું, ફક્ત 1 કરોડ રૂપિયાનું કમ્પન્સેશન આઈઓસીએલ પાસે લીધું, પણ જે એની ઇમ્પેક્ટ ગઈ એ તો આજુબાજુના ગામોમાં બી ગઈ, એ પ્રિમાઇસીસમાં બી ગઈ, તો ત્યાં બી ઈડીસી ત્યાં બી જે ડેમેજ થયો છે એનું બી કમ્પન્સેશન લેવા માટેની ડિમાન્ડ કરીને જીપીસીબીમાં કાગળ લખ્યો હતો। આ તમામ બાબતે કલેક્ટરને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે તમે આ જે રિપોર્ટ્સ છે જાહેર કરો, ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન।